વાત ચોરીની જ છે તો હવે ગુજરાતના એક એવા મુદ્દાની વાત કરીએ કે જે સીધી રીતે અમુક હજાર માણસોને સ્પર્શે છે, આડકતરી રીતે બધાને સ્પર્શે છે. ખૂબ બધી વ્યવસ્થાઓ એવી લાગુ થઈ કે જેના કારણે મિડલ ક્લાસનો યુવાન એ ઘણીવાર એવું વિચારે, અને એક પ્રશ્ન નિર્મલા સીતારામનને એક સામાન્ય માણસે પૂછ્યો પણ હતો લાસ્ટ ઇલેક્શનમાં, કે એવું લાગે છે કે સરકાર એની બાજુમાં એક ખુરશી પર બેસીને જમી રહી છે. એટલે ડાઇનિંગ ટેબલ પર 5ની સાથે એક છઠ્ઠી ખુરશી સરકારના નામે પણ રાખવી પડે છે, એક છઠ્ઠી થાળી એમની પણ પીરસવી પડે છે. નાના હતા ને જેમ ભગવાનનો ભાગ કાઢતા એમ ભગવાનનો ભાગ, સરકારનો ભાગ, હવે એમાં કરપ્શનનો એ ભાગ કાઢવો પડે એ સ્થિતિ છે. સરકારે કહ્યું કે આશય બહુ ઉમદા છે, 24,700 સરકારી શિક્ષકોની અમે ભરતી કરવાના છીએ, બહાર પણ પાડી ભરતી. 9થી 12માં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટી એડ શાળાઓમાં 7,500 શિક્ષકોની ભરતી કરવાની હતી. એ 7,500 શિક્ષકોમાંથી અમુક છેલ્લે ભરતીની પ્રક્રિયા પૂરા થતાં 1,000 સીટો ખાલી રહી હશે, પણ એ સિવાય બહુ જ બધા શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી. સરકારી અનુદાનિત શાળાઓમાં જ્યારે એ શિક્ષકો નોકરીએ લાગે છે ત્યારે એનો પગાર સરકારે જ આપવાનો હોય છે. ગ્રાન્ટી એડ શાળાઓ ઉપર એનો બોજ નથી હોતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બાકીનું મેનેજમેન્ટ એ જે તે સંચાલક મંડળે જોવાનું હોય છે. યુવરાજસિંહ જાડેજા એક એવો કિસ્સો લઈને સામે આવ્યા કે જે ફરી એકવાર આપણની અંદર એટલી બધી શરમ, આક્રોશ, બહુ જ બધા ભાવ એકસાથે પેદા કરે. છોટાઉદેપુરમાં SF હાઈસ્કૂલ આવેલી છે. SF હાઈસ્કૂલ શું કામ નામ છે? તો શ્રી ફતેસિંહજી હાઈસ્કૂલ. મહારાજાના સમયથી 100 વર્ષ કરતાં પણ જૂની અદ્ભુત હાઈસ્કૂલ છે. છોટાઉદેપુર જેવા વિસ્તારમાં આદિવાસી બાળકો જ્યાં ભણવા આવે, જેમનું ભવિષ્ય જ્યાં નક્કી થવાનું છે, જેનો 100 વર્ષ કરતાંય, દેશની આઝાદી કરતાંય જૂનો ઇતિહાસ રહ્યો હોય, એ શાળાના સંચાલકોએ થોડી તો શરમ રાખવી પડે ને. પણ બિલકુલ નફટાઈથી એમણે જે નવા શિક્ષકોની ભરતી થઈ, 6 નવા શિક્ષકો લીધા SF હાઈસ્કૂલમાં 9થી 12માં, તો એમને બોલાવ્યા અને પછી એમને જૂના ઉદાહરણ સામે આપ્યા. નગરપાલિકાના નેતા, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા પહેલીવાર આવી છે ત્યાં, ખાસા વર્ષો પછી આવી છે ત્યાં પહેલીવાર, અને એ સિવાયના શાળાના આચાર્ય અને બાકીના લોકો હતા, એ ભેગા થયા, નગરપાલિકામાં 6 શિક્ષકો સાથે મિટિંગ કરી અને પછી એમને ઉદાહરણ આપ્યા કે ફલાણા શિક્ષક જે તમારી સાથે છે એમણે 45 લાખ આપ્યા હતા, આમણે આટલા લાખ આપ્યા હતા, તો તમારે એટલા બધા નહીં તો એ તમારે એના 10-20% તો આપવા પડે. એકદમ બેશરમીથી તમે 10થી 20 લાખ રૂપિયા એ લોકો પાસે માંગી રહ્યા છો. શેના? એક્ઝામ પાસ કરી છે એ લોકોએ, ટાટ પાસ કરીને પહોંચ્યા છે ત્યાં. ટાટ પાસ કરવી બધાનું તો ગજું નથી. લાખો છોકરાઓ પરીક્ષા આપે છે, બધા તો પાસ નથી કરી શકતા. મહેનત કરવાની. એ બધા છોકરાઓ જ્યારે અમારા સ્ટુડિયો આવ્યા ત્યારે મેં એમને જોયા, એમના પરિવારના બેકગ્રાઉન્ડ વિશે જાણ્યું. એકદમ મધ્યમ વર્ગીય પરિવાર, લોઅર મિડલ ક્લાસમાંથી આવતા બાળકો. એમના ઘરમાં આ શરૂઆતના 49,000 ને પછી લાખ રૂપિયા જેટલો પગાર થશે એમનો, આટલી હજારો ને લાખો રૂપિયાની નોકરીવાળા આ પહેલા સંતાનો છે. એમનું કુટુંબ આખું રાહ જોઈને બેઠું છે કે એક છોકરો કમાતો થયો કે એક છોકરી સરસ સરકારી નોકરીએ ચડી છે ને આખું ખાનદાન અમારું તરી જવાનું છે. એ 50,000માં એમને કેટલા સપના પૂરા કરવાના છે? એમના ઘરમાં EMIથી પહેલી ગાડી આવવાની છે. કોઈક એવું હશે કે જેના ઘરમાં EMIથી કે પૈસાથી સીધી રીતે પણ પહેલું ટીવી આવવાનું હશે. કોઈક છે કે જે ઘરમાં પહેલી બાઇકનું સપનું પૂરું કરવાનું છે. પહેલો પગાર આવશે ત્યારે મમ્મી માટે આ કરીશ, મમ્મીને આવું સોનાનું મંગળસૂત્ર અપાવીશ, પત્નીને આ કરીશ, એવા સપના એણે જોઈ રાખ્યા છે. તમે એના 50,000માં ભાગ પડાવવા માંગો છો. અને શેના નામ પર? તો કે શાળાના વિકાસના નામ પર. આ ઘટના SF હાઈસ્કૂલથી સામે આવી. આની પહેલાં દાહોદમાં છાત્રાલયમાં, આશ્રમ શાળામાં નોકરી માટે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય, એમની ચાલે છે શાળાઓ. ખૂબ સમૃદ્ધ માણસ છે. એમના પપ્પા વિડીયો પર દેખાઈ રહ્યા છે પૈસા માંગતા. બિલકુલ બેશરમી અને નફટાઈથી એ લોકો પૈસા માંગી શકે અને પછી ધમકાવે. નહીં આપો તો શું? એટલે આ કોઈ બાધ્ય તો છે નહીં. તમે એમને નોકરી તો અમને મળી ગઈ છે, ઓર્ડર મળી ગયા છે, નોકરીએ જવાના છે, પગાર સરકાર આપવાની છે, પૈસા નહીં આપો તો શું કરશો? તો SF હાઈસ્કૂલમાં ભેગા થઈને કહે છે કે આદિવાસી છોકરીઓ આવે છે, છેડતીનો ને એટ્રોસિટીની ફરિયાદ કરાવી દઈશું કોઈકની પાસેથી. આટલી નિમ્ન સ્તરે ધમકી આપે છે. એવું કહે છે તમારો રેકોર્ડ ખરાબ કરી દઈશું, એક દિવસમાં નોકરીમાંથી કાઢી દઈશું કોઈ પણ કારણ આપીને, પૈસા તો આપવા પડશે. આટલી નિમ્ન સ્તર પર આ લોકો ઉતરી આવે, આટલી કક્ષા પર નીચે જાય અને એના પછી એ લોકો અપેક્ષા રાખે ને શું કે તમારા શાળાના વિકાસ માટે યોગદાન આપવાનું છે. ગ્રાન્ટી એડ શાળામાં હાજર થતા માણસે સંચાલક મંડળને ખુશ કરવા માટે જે પ્રયત્નો કરવા પડે છે એનાથી દુર્ભાગ્યપૂર્ણ આ દેશમાં શિક્ષકની પરિસ્થિતિ ન હોઈ શકે. અતિશય મહેનત કરવાની. એ મહેનત કર્યા પછી તમે જ્યારે B.Ed કરી રહ્યા હોય ત્યારે તમને કલ્પનાય ન હોય કે તમે બહાર નીકળશો ત્યાં સુધીમાં શું નવા નિયમ આવશે.
પરીક્ષા આવે, તમે ટાટ પાસ કરો, એની પેટર્ન બદલાય, 1-2 વાર પેપર ફૂટે, તમારા 2-4 વર્ષ બરબાદ થાય, એના પછી તમે માંડ પાસ થાવ, પાસ થયા પછી 4-4 વર્ષ સુધી કાં તો સરકાર ભરતી ના બહાર પાડે, ભરતી બહાર પાડે એના પછી તમે નોકરી માટે તમારે લિટરલી ગાંધીનગરમાં જે લોકો રસ્તા પર ઢસડાતા હતા એ છોકરાઓ છે આ, જેમને આમ રસ્તા પર પોલીસે ઢસડ્યા ને આમ ગોળ ગોળ ફેરવ્યા ને તોડ્યા ને મરડ્યા ને જેમની હાલત ખરાબ કરી નાખી, એ છોકરાઓ આટલા સંઘર્ષના અંતે 49,000 રૂપિયાના પગારવાળી નોકરી લઈને ખુશ થયા, છોટાઉદેપુરમાં SF હાઈસ્કૂલમાં હાજર થયા અને બિલકુલ નફ્ફટાઈથી સંચાલકોએ કહ્યું કે ભાગ આપવું પડશે. આટલું પેલું પાર્લેજીનું બિસ્કિટ આવતું એમાં કહેતા કે સરકાર એમાંથી જ 2 બિસ્કિટ ચોરીને ખાઈ ગઈ. કશું બચતું જ નથી મિડલ ક્લાસ પાસે. એ કેટલાને ભાગ આપશે? ક્યાં ભાગ આપશે? રસ્તા પર હેલ્મેટ રહી ગયું, પોલીસને ભાગ આપવાનો, ટ્રાફિકનો એ મેમો આવે અને મેમો ઓછા નથી આવતા, 1,000 રૂપિયા 2,000 રૂપિયાનો દંડ થાય છે. દરેક જગ્યાએ તમે સામાન્ય માણસનું શોષણ કરી રહ્યા છો ને એટલી હદ સુધી શોષણ કરી રહ્યા છો કે આખો નીચોવી લીધા પછી કંઈ રહેતું નથી એનામાં. માંડ જેના સપના પૂરા થયા છે, 2 મહિના પહેલાં જેને એવો હાશકારો થયો હશે કે હાશ ખૂબ લડ્યા અમે અને ખૂબ લડ્યા પછી અમને નોકરી મળી, એ લોકોની શું હાલત કરી નાખી. સલામ છે હિંમતને એમની. એ શિક્ષક થવાને લાયક છે. જેની કરોડ ટટ્ટાર ન હોય, જે આંખમાં આંખ નાખીને જુઠ્ઠાની સામે ખોટાની સામે પ્રતિકાર નથી કરી શકતું, અન્યાયની સામે બોલી નથી શકતું, એ કેવી પેઢી પેદા કરે? સાવ મરેલા નાગરિકો પેદા થાય જેની અંદર નાગરિક તત્વ જ ન બચ્યું હોય, જેને લોકતંત્રનો મતલબ ન ખબર હોય, જે ભ્રષ્ટાચારની સામે લડી ન શકતા હોય, જેની પાસે અવાજ ન હોય પોતાનો, એવા માઈક આંગલા બાળકો, એને ભવિષ્ય ભારતનું બનાવીને આપણે શું બનાવવાના? આવા શિક્ષકોની જરૂર છે કે જે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે લડી શકે છે. અને હવે જવાબદારી સરકારની બને છે કે એમની સુરક્ષા સુનિશ્ચિત કરો અને એ જે બાકીના બધા એ સંચાલકો અને નગરપાલિકાના નેતાને બધાની સામે કાર્યવાહી કરો. તમે પગલાં લો, ઉદાહરણ બેસાડો. કેમ નથી બેસાડી શકતા? કોઈ હિંમત નહીં કરે સામે આવવાની. બધા ચૂપચાપ. જો આ 6 લોકોની સાથે આમાંથી કોઈની પણ સાથે કશું ખરાબ થશે તો બાકીના બધા લોકો ચૂપ રહેતા શીખી જશે અને જો પગલાં લેવાશે તો બાકીના લોકો અન્યાયની સામે બોલતા થશે. સરકાર પર છે કે સરકાર ખાલી બહુ જ મોટી મોટી સરસ વાતો કરવા માંગે છે કે પછી એ ખરેખર ભ્રષ્ટાચારની સામે લડવા માંગે છે? અને જો લડવા માંગે છે તો આ હાઈ ટાઈમ છે, આ બહુ મોટું ઉદાહરણ છે. એક્શન લો અને સાબિત કરો. સાંભળીએ છોકરાઓની સાથેની વાતચીતને એકદમ સંક્ષિપ્તમાં. કે છોટાઉદેપુરની જે નગરપાલિકા સંચાલિત જે શાળા છે, એટલે શાળા છે SF હાઈસ્કૂલ, શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ. એ ફતેહસિંહજી હાઈસ્કૂલ આજથી 106 વર્ષ પહેલાં જેની સ્થાપના થયેલી, એ 106 વર્ષ પહેલાં જે સ્થાપના થયેલી શાળાની આપણે ખરેખર એના સારા કાર્યો માટે ચર્ચા કરવી જોઈએ. પરંતુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એ શાળાના જે સત્તાધીશો છે, સંચાલકો છે, એ સંચાલકો આજે લાંચ માગી રહ્યા છે, શિક્ષકો પાસે લાંચ માગી રહ્યા છે. શા માટે? કે શાળાનો વિકાસ કરવો છે. શાળાની અંદર 11-12ના અંગ્રેજી માધ્યમના કહી શકાય કે શાળાઓની નવા ક્લાસરૂમ ચાલુ કરવા છે. ને તો ગ્રાન્ટેડ શાળા છે તો એને તો મળતા જ હશે ને બેન. અંગ્રેજી માધ્યમની શાળા એને ચાલુ કરવી હોય તો બેન અત્યારે ગુજરાત સરકાર એને ગ્રાન્ટ આપે જ છે. આપણી પાસે શિક્ષણનું બજેટ છે 59,999 કરોડનું. એક વર્ષમાં 59,999 કરોડ વાપરવાના છે. એમાંથી જ એને ગ્રાન્ટમાંથી પૈસા લેવાના હોય છે. છતાં પણ આ જે શિક્ષકો છે એ શિક્ષકો પાસેથી બેન પૈસા માગવામાં આવ્યા છે અને એ પૈસા સીધી આડકતરી રીતે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની પાસે માગવામાં આવે છે. જો પૈસા ન આપીએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ચિત્ર વિચિત્ર ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ તમારો ઇજાફો અમે રોકી દેશું, તમે ફિક્સ પેમાંથી તમને ફૂલ પેમાં નહીં થવા દઈએ, તમારો જે ટ્રેક રેકોર્ડ છે ટ્રેક રેકોર્ડ અમે ખરાબ કરી દેશું, લાલ સાઈ મારી દેશું. આ પ્રકારે કેમ પ્રકારે પ્રતાડિત કરવા. એટલું જ નહીં, આ તો માનસિક હેરાનગતિ થઈ. એની સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે ધ્યાન રાખજો, આ આદિવાસી સમાજની શાળાઓ છે તો તમને એટ્રોસિટી પણ દાખલ કરી શકીશું અને તમને એવા ગુનામાં દાખલ કરીશું કે તમે અહીંયા કોઈ બાળકીની છેડતી કરતા હતા અને તમારી ઉપર શારીરિક શોષણ જે કહી શકાય એનો ગુનો પણ દાખલ કરી શકીએ એટલા સક્ષમ છીએ. પછી તમારે બીજા જ દિવસે અમે તમને સસ્પેન્ડ પણ કરી શકીએ છીએ. હવે બેન એમાં જે પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ, એની સાથે સાથે પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ, તો એમના પતિદેવશ્રી છે એટલે કે કિશનભાઈ, એ વહીવટદાર તરીકે ક્યાંક ને ક્યાંક પૈસા માગે છે. બીજા જે અન્ય લોકો છે બરાબર છે, ઉપપ્રમુખ છે, કોર્પોરેટર છે, પાલિકાના સભ્યો છે, કારોબારી અધ્યક્ષ છે, એ બધા જ લોકો, સૌરભ શાહ, ઝાકીર આંધી, એ બધા લોકો સીધી નહીં તો આડકત રીતે કાં તો મિટિંગમાં તો કાં તો મિટિંગની બહાર એ કોઈને કોઈ પ્રકારે બેન પૈસા માગે છે. હવે પૈસા માગવો અને વાત એવી કરવી કે તમારે ડોનેશન સ્વરૂપે આપવાના અને સ્વેચ્છાએ આપવાના. અરે ભાઈ જેને સ્વેચ્છાએ આપવા છે એ 500 આપે, 1000 આપે ને આ નોય આપે. હવે એની ઈચ્છા છે. હવે તમે આજે ધાક ધમકીથી કઈ રીતે કહી શકો બેન? આની ફરિયાદ કરવા માટે આ ઉમેદવારો બેન અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરેલી છે. જ્યારે મને પહેલી વાર બોલાવ્યો
ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ નગરપાલિકા છે ને તમારી પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા રાખે છે. એટલે મેં કીધું ફૂલ નહીં. નગરપાલિકા પાસે પોતાનો ફંડ હોય જ છે અને મળે જ છે પૈસા. હવે હું તો કોઈ નગરપાલિકાને ઓળખતો નહોતો, હું નવો જ હતો ને, હજી તો મારે 20-25 દિવસ થયા હશે, વધારે નહીં. એટલે હું તો પ્રિન્સિપલને ઓળખતો. એટલે મેં એવું કીધું કે ફૂલને અને ફૂલની પાંખડી એટલે શું? એમ તો કે પૈસા સ્વરૂપે તમારી પાસે એરિયાએ રૂપિયા થોડા ઘણા માગે એમ. મેં કીધું ઠીક. તો મેં કીધું સર મારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી, એટલે હું ન આપી શકું સર, અને હજી તો અમે શરૂ જ કર્યું છે. તો પછી મને કહે કે તો તમારા કે તમે વિચારજો અને તમારા સ્ટાફ મિત્રોને જણાવજો અને પછી મને કહેજો. મેં કીધું વાંધો નહીં. મેં તરત જ સ્ટાફ મિત્રોની વાતો કરી, બીજા સિનિયર્સને વાત કરી, હાર્દિકભાઈ ધામેલિયા છે એમને વાત કરી, પૃથ્વીરાજસિંહને વાત કરી, એમ બધાને વાત કરી. તો એમાંથી રિસ્પોન્સ હાર્દિકભાઈનો અને આમનો ગાઈડન્સ મળ્યું મને, અને ગાઈડન્સ મળ્યું અમને બધાને. 6 જણા બસ આવી રીતે બેઠા હતા અને અમે ડિસાઈડ કર્યું કે ભાઈ મતલબ આપણી આર્થિક સુવિધા, આમના ફાધરને પેરાલિસિસ છે, જે બીજા મારા સહકર્મચારી છે, તો અમારી આર્થિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. એટલે પછી સરને કીધું કે સર બધા આપવાની ના પાડે છે, કોઈ આપી શકે એમ અત્યારે કોઈની સ્થિતિ જેવી નથી. કારણ કે આમાં માગવાનું ને દેવાનું કાંઈ હોતું જ નથી બેન. એકવાર આપણે શિક્ષક તરીકે ભરતી થયા, તમારું કામ ફક્ત ભણાવવાનું છે, બીજું કાંઈ અમારું કામ નથી. એમાં તમે આને મળી આવો ને પેલાને મળી આવો ને તેલા, જેને મળવું હોય શાળાએ ન આવી શકે. અને એવી બધી શું તમારે જરૂર હોય, એવું શું ઇમ્પોર્ટન્ટ કામ તમે શાળા છૂટ્યા બાદ ના સમયમાં તમે બધાને ફોન કરીને જાણ કરો કે તમે આવો. એમાં લેડીઝ પણ છે, જેન્ટ્સ પણ છે, અને બધા જાય ત્યાં, અને જાય અને બધા મિટિંગ માટે બોલાવે. અને મિટિંગ માટે અમે જ્યારે ગયા ત્યારે બધા બહાર બેઠા, અને સૌથી પહેલાં મને બોલાવ્યો. હું જ્યારે અંદર ગયો તો મારો ફોન લઈ લીધો કે ભાઈ ફોન અંદર નહીં લઈ જવાનો. જો એ પ્રામાણિક વ્યક્તિ હોય તો કેમ નથી લઈ જવા દેતા ફોન? એવું બધું શું અંદર ડિસ્કશન કરવાનું હતું ઇમ્પોર્ટન્ટ? તો એમના ફોન બહાર મૂકી દેવા હતા ને, કેમ એમના ફોન અંદર હતા, મારો જ ફોન ન લઈ જવા દીધો? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશને જો આપણે ખરેખર ખૂબ પ્રામાણિક અને અદ્ભુત બનાવવા માંગીએ છીએ તો અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે બોલવાની જવાબદારી આપણે પોતાના માથા પર પણ લેવી પડશે. જે રીતે 2 જ મહિના પહેલાં ખૂબ સંઘર્ષના અંતે મળેલી નોકરીની ચિંતા કર્યા વગર આ 6 શિક્ષકો સ્ટુડિયોમાં આવીને બોલી શકે છે, એમ તમે પણ ફરિયાદ કરતા થાઓ. સ્ટુડિયોમાં જાઓ કે સરકારની સામે જાઓ, ક્યાંય પણ જાઓ, જ્યાં તમને એવું લાગે છે કે તમારે રજૂઆત કરવી પડશે ત્યાં તમે બોલો. નહીં બોલો તો ખાઈ જશે આ લોકો તમને. નમસ્કાર.